આજરોજ ભાભર ખાતે ભવ્ય કળશ યાત્રા નીકળી। શ્રી રામ મંદિર અયોધ્યાથી આવેલ અભિમંત્રિત કળશ યાત્રા ભાભર આવી પહોંચી હતી। અયોધ્યાથી શ્રી રામ મંદિરથી ભાભર આવેલ અક્ષત અને કળશ યાત્રાનું ભવ્ય વાસ્તે ગાસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રા ભાભર આવી પહોંચી હતી। આ અક્ષત કળશ યાત્રા ભાભર જલારામ મંદિરથી નીકળીને વાવ સર્કલ લાઠી બજાર ખાડિયા વિસ્તારથી લઈને ભાભર શ્રી રામજી મંદિર ખાતે આ યાત્રા આવી પહોંચી હતી અને અક્ષત કળશ યાત્રાનું ભાભરની તમામ ધર્મપ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। આ શોભાયાત્રામાં 18 સમાજના પરિવારના લોકો જોડાયા હતા અને સાથે જ મોટી સંખ્યામાં ધાર્મિક પ્રેમી जनताए शोभायात्राનો લાભ લીધો હતો। અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા। રામ અયોધ્યા રામ જન્મભૂમિની પ્રતિષ્ઠા 22-1-24 હોવાથી એની અક્ષત યાત્રા ભાભર ગામે આજે આવેલ છે। 1 તારીખથી 15 તારીખ ભાભર નગરની અંદર તમામ ઘરોમાં અક્ષત અને પત્રિકાઓનું વિતરણ થશે અને આજે જલારામ મંદિરથી રામજી મંદિર સુધી અક્ષત યાત્રાની ભવ્યમાં ભવ્યથી શોભાયાત્રા જલારામ મંદિરથી રામજી મંદિર જશે અને રામજી મંદિરે કુંભ પૂજા થશે। આજે માગસર શુભ પૂનમ એટલે રામજી મંદિર ભાભરનો પણ પ્રતિષ્ઠા દિવસ છે। જય શ્રી રામ। જય શ્રી રામ। 22 જાન્યુઆરીએ રામચંદ્ર ભગવાનની અયોધ્યામાં જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે આજે અક્ષત યાત્રા ભાભર જલારામ મંદિરથી રામજી મંદિર સુધી ધામધૂમથી અને જબરજસ્ત લોકમેદનીથી આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ અને કળશ યાત્રા આપણી જલારામ મંદિરથી રામજી મંદિર જઈ રામજી મંદિર પાટોત્સવનો આરતી પૂજન કરી આજે પાટોત્સવનો દિવસ પણ છે અને આ જે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થશે। જય સિયા રામ।